પાણી થોડું થોડું જાય છે કાનભાઈએ જો બધા ઊંડલિયા પલટાવી નાખી જા હળી ગયું જો નજીકથી તમને બતાવું સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર અને આજ જો સવારના વાગી ગયા છે 9 અને આપણે નાહી ધોઈ અને નાસ્તો કરીને જો કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જવાનું છે આજ વાડીએ આજ માંડવી જોવા જવું છે એમ કે હવે વરસાદ વયો ગયો છે અને જો માંડવી હવે ફૂલ પાડવાની તૈયારી છે કેમ કે વરસાદના 2 દી થઈ ગયા છે વયો ગયો એને અને જો હવે 2 દીક વધારે રહેવા દઈએ તો નુકસાની આવે છે તો આજે આપણે વાડીએ જવું છે માંડવીને જોવા માટે અને આપણે માંડવીએ જઈ અને પછી પાછો વ્લોગ શરૂ કરશું તો અત્યારે જો તમને અહીંનો વ્યૂ બતાવું વ્યૂ બહુ મસ્ત છે તો તમે પણ જો સવાર સવારના ગામડાનો વ્યૂ જ એવો હોય તો ચાલો મિત્રો હવે હું વાડીએ પહોંચી જાઉં પછી પાછા આપણે વ્લોગમાં કન્ટિન્યુ મળીએ તો ફાઇનલી મિત્રો જો વાડી ઉપર આપણે પહોંચી ગયા છે અને સૌથી પહેલાં તો ચાલો હું તમને વાડીનો વ્યૂ બતાવું કેમ કે સવાર સવારનો જે વાડીનો વ્યૂ હોય ને એ આમ મનમોહક હોય જે મનને ઘણો આનંદ અપાવે તો ચાલો હું તમને વ્યૂ બતાવું વાડીનો જો આ છે ગામડાની સાદગી ભર્યું જીવન નદીમાં અત્યારે પાણી થોડું થોડું જાય છે તો આપણે આજે જોવાની છે માંડવી હવે એને ફૂલ પાડવાની તૈયારી છે કેમ કે વરસાદ 2 દીથી વયો ગયો છે તો જોઈએ હવે આપણે કંઈક આમાં ટ્રેક્ટર હાલે એમ છે અત્યારે જો આવી થઈ તમને આગળ બતાવું બે દિવસમાં હાલી જાય એમ કદાચ પ્રમદી હાલે એમ છે કાલ તો ન હાલે જો માંડવી હવે ફૂલ પાકી ગઈ અને હવે એને કાઢવાની ફૂલ તૈયારી છે આપણે આ કાનભાઈએ જો બધા ઊંડલિયા પલટાવી નાખ્યા છે કેમ કે વેલેરા હુકાય કેમ કે એને બટાઈ ગયા હતા આખાઈ જો બધા અહીંયા પલટાવી નાખ્યા જોઈએ આપણે હવે માંડવી ઉગી કે નથી ઉગી જોઈએ નુકસાની તો હતી
જા જા હળી ગઈ. જા હળી ગયું. નુકસાની તો આપણે પણ છે મિત્રો. તો જાવો છે ફાલ. દેખાય. હવે એક દી પછી હાલે એમ છે આમાં ટ્રેક્ટર. અત્યારે તો થોડુંક આમ ભીનું છે, કેમ કે અત્યારે આમ ઠાર આવ્યો ને તે બધું ભીનું ભીનું લાગે. બાકી એક દી પછી ટ્રેક્ટર હાલી જાય એટલે પાડી નાખીએ અને મજૂરને કહી દઈએ. તો ચાલો મિત્રો, હવે હે ને હું થોડુંક જા સાયર વાઢવાની હતી તો એ વાઢી લઉં, પછી આપણે પાછા મળીએ. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું વિડીયોની અંદર. તો ફાઇનલી જો મેં ખળની ભારી વાઢી લીધી અને અત્યારે જાય ગુંદીની સાંયા બેઠો છું. અત્યારે મિત્રો પવન છે જ નહીં, જરાય પવન જ નથી. ગરમી પણ એટલી થાય છે અને પાણીનો શીશો જો હતો તે આખો પી ગયો. અને અત્યારે એકદમ આમ શાંત વાતાવરણ થઈ ગયું છે. તો અહીંયા જો ચાંયો પણ મસ્ત છે ગુંદીનો. તો ઘડીક બેઠો અહીંયા આરામ કરું. અને અહીંયા જો એક ચકલી બેઠી છે, કાળી ચકલી. જો અમને તમે બતાવું હમણાં. જો અહીંયા બેઠી ગુંદી ઉપર. જો દેખાય. સામેથી તડકો આવે ને એટલે બહુ નહીં દેખાય. ચકલી છે કાળી. જો આગળી ઓલી કોર જાય ને તો ઉડી જાય પાછી. એકદમ શાંત વાતાવરણ છે મિત્રો, અને પવન નથી. જો પક્ષીનો કલરવ તમને સંભળાતો હોય છે. જો નજીકથી તમને બતાવું. જો આ છે ચકલી. જો ઉડી ગઈ, વાં ગઈ. જ્યાં ભારીમાં પડી એ વાટી લીધી એ સાઈડની. જો ઓલી થાંભલી વેથી સેટ વાતી હતી એ શેર જો વાં સુધી વાટી. અહીંયા એક ભારી થઈ. બાકી અત્યારે શાંત એકદમ વાતાવરણ છે. જે સુગરીના માળા.
હજી જો બેઠી છે, ઉઠતી નથી. જો આ છે ચકલી. તો મિત્રો અત્યારે જો થોડોક આરામ કરી લઉં અહીંયા, અને મને એમ થયું કે ચાલો હવે થોડોક લોગ બનાવી લઈએ, પછી જો ઘેર ભાગવું હવે. તો અત્યારે એકદમ શાંત વાતાવરણ છે, અને ઠંડો ઠંડો આમ કંઈક આવે પવન, બાકી નથી આવતો મિત્રો. તો અત્યારે જો આ વ્લોગમાં એટલું જ મિત્રો, અને બીજા મિત્રોને ખાસ એ વાત કહેવાની છે કે જેટલા પણ વ્યક્તિ મારો વ્લોગ જોતા હોય, તો એ બધાને ખાસ અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો, કેમ કે અમે અત્યારે એટલી મહેનતથી જો વિડીયો બનાવતા હોય તો એટલું તો તમે કરી જ શકો છો. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ન ભૂલતા. તો હવે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. તો ચાલો વ્લોગને સમાપ્ત કરીએ.